શિનોરમાં આદિવાસી હિત સંગઠન દ્વારા બીજો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લાના શિનોરમાં આદિવાસી હિત સંગઠન દ્વારા બીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આદિવાસી હિત સંગઠનના બીજા સમૂહ લગ્નમાં 32 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, વડોદરા જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ સતીશ પટેલ, વડોદરા સુગરના ચેરમેન જીતેન્દ્ર પટેલ, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, કબીર પંથના ગુરુ રામદાસજી, એપીએમસી ચેરમેન સચિન પટેલ, શિનોર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સીએમ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા, જ્યાં આદિવાસી હિત સંગઠન દ્વારા નવયુગલોને તિજોરી, પલંગ સહિત 26 જેટલી વસ્તુઓની કન્યાદાન ભેટ આપવામાં આવી હતી। આજે 32 જેટલા નવયુગલોએ એમના દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો છે। આ તકે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમનું આવનારું ભવિષ્ય એમનું સુખ શાંતિ અને સમૃદ્ધિવાળું નીવડે અને સાથે સાથે એમને આજે જ્યારે સમૂહ લગ્નમાં આદિવાસી સમૂહ લગ્નમાં એમને અહીંયા આગળ દાંપત્ય જીવનના પગલાં પાડ્યા છે, તો એમના જે લગભગ 9000ની મેદની એમના સગાવાળા અને સમાજના લોકો એકઠા થયા અને જે આદિવાસી હિત સંગઠનના યુવાનોએ જે કામગીરી કરી છે એ ખરેખર પ્રશંસનીય છે। આ તકે નવવધુ અને આ યુગલોને આશીર્વાદ આપવા માટે અમારા ભરૂચ લોકસભાના સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા, શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનના આયોજકો અને હોદ્દેદારો તરફથી આ સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું। અનેક હોદ્દેદારોએ પધારી જે વરકન્યાને આશીર્વાદ આપ્યા છે એ સર્વને હું આભાર વ્યક્ત કરું છું। અને એક હું પણ સંત તરીકે જે નવ દંપતીઓ જે 32 જોડા જોડાયા છે એ તમામને પરમાત્મા એમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અર્પે અને ખોટા ખર્ચામાંથી ખોટા રિવાજોમાંથી આ નવ દંપતી દૂર રહે અને સત્યનો માર્ગ અપનાવે, ભક્તિનો માર્ગ અને પોતાનું જીવન એક સુખ શાંતિ નીવડે એવું પ્રભુને પ્રાર્થના કરું છું। ગરીબ વર્ગના છોકરા જેને ઇન્કમ બહુ ઓછી છે અને ઘરની કંઈ વસ્તુ વેચીને છોકરાઓને પહેરાવવું પડે કે ઘરની જમીન હોય તે પણ વેચવી પડે, એ ન કરવાનું કામે ફક્ત ઓછી ફી લઈને આ છોકરાઓને લગભગ 11000ની તિજોરી આપે છે, 5500નો પલંગ આપે છે। દાતાઓ તરફથી જે અલગ અલગ ટોટલ આ સમૂહ લગ્નમાં અમને 26 જાતની આઇટમો મળી છે, એ તમામ વસ્તુ અમે એમને દાનમાં આપી દેવાના છે, જેથી એમને જે પૈસાનો બચાવ થાય છે એમનું જીવન ધોરણ ઊંચું આવે અને આદિવાસી સમાજને પણ એની પ્રેરણા મળે એ માટે આ એમનો ફાયદો છે અને સમાજ વધુમાં વધુ આના તરફ જોડાય અને ખોટા ખર્ચે બચે એ જ ભાવનાથી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।